સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે અને હું છું જગદીશ. અંતે પાકિસ્તાનનો એક કોલ અને ભારત માન્યું અને પાકિસ્તાન પડ્યું ઘૂંટણીએ અને કહ્યું કે બસ હવે કરો યુદ્ધ વિરામ. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું છે. એટલે કે હવે કોઈ પણ પ્રકારનું ફાયરિંગ આમને સામને નહીં થાય. પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને ફોન કર્યો. સાંભળો, પાકિસ્તાનના ડીજીએમઓ દ્વારા ભારતના ડીજીએમઓને કોલ કરવામાં આવ્યો અને બપોરે 3:35 પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને ફોન કર્યો અને સાંજે 5 વાગ્યાથી બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામ પર સહમતિ બની અને આ બંને દેશોના ડીજીએમઓ વચ્ચે 12 મે ફરી વાતચીત થવાની છે. સૈન્ય કાર્યવાહી રોકવા પર બંને દેશ વચ્ચે સહમતિ બની તેવું વિદેશ સચિવનું કહેવું છે અને ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ તમામ જાણકારી આપી છે. એટલે કે પાકિસ્તાનને હવે સમજાયું કે ભારતની સામે નહીં ટકે. આ જીવંત પ્રસારણ સીધા દ્રશ્યો આપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યારે જે બેઠક મળી છે, બેઠક થઈ છે, તેના એ તમામ જે દ્રશ્યો આપણે આગળ પણ બતાવીશું. પણ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી દ્વારા જે જાણકારી આપવામાં આવી અને બંને દેશ વચ્ચે સહમતિ બની કે સીઝફાયર એટલે કે યુદ્ધ વિરામ બસ હવે બહુ થયું તેવું પાકિસ્તાન દ્વારા પણ કહેવામાં આવ્યું અને અંતે પાકિસ્તાનને સમજાયું કે ભારતની સામે હવે ઘણું લાંબુ નહીં ટકી શકે. માટે બિચારું બાપડું બનેલું એ પાકિસ્તાન અને હાથ જોડીને એ રહેમની ભીખ માગી છે અને ભારતના ડીજીએમઓને કહ્યું કે બસ બહુ થયું, હવે કરો યુદ્ધ વિરામ. અને અંતે ભારતે એ બાબત માન્ય રાખી છે અને હવે 12મી મે ફરી આ વાતચીત થવાની છે. પાકિસ્તાન અંતે ઘૂંટણીએ પડ્યું છે અને પાકિસ્તાને કરેલી જે નફટાઈ છે તેને અંતે સમજાય છે કે આ એક મોટી ભૂલ કરી નાખી, જ્યાં ભારતની સામે તેણે જંગ છેડી નાખી, યુદ્ધ જેવો માહોલ ઊભો કર્યો અને સામસામે જે પ્રકારે બોમ્બમારી થઈ, બારૂદ ગોળા વરસ્યા અને એક-એકનો જવાબ ભારતે આપ્યો અને અંતે એ કોઈ પણ બાબતોને લઈને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં ભારતની હોડ કરી શકે તેમ નથી અને અંતે એ પાકિસ્તાન તેને સમજાયું અને હવે આ મામલો જે છે તે અહીંયા સંપૂર્ણ થયો છે, પૂરો થયો છે તેવું આપણે સમજી શકીએ. આ બંને વચ્ચે ટેલિફોનિક ડિસ્કશન, પાકિસ્તાન ડીજીએમઓને કોલ આવવાનો ભારતના ડીજીએમઓ પર અને તેમણે અંતે એ બાબતોને લઈને કહ્યું કે ભાઈ બહુ થયું, હવે આ સીઝફાયર કરો એટલે કે યુદ્ધ વિરામ કરો, યુદ્ધને તમે હવે રોકો. અને એક રીતે પાકિસ્તાને તેને કરેલી જે ભૂલ છે તેને સ્વીકારી છે. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. તો યુદ્ધ વિરામ પર